गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अध्याय 6 श्लोक नंबर 24। ચોવીસ અને 25 સાથે છે। સંકલ્પ પ્રભવાન કામાન સંકલ્પ પ્રભવાન કામાન त्यक्त्वा सर्वान् शेषतः त्यक्त्वा सर्वान् शेषतः मनसैवेन्द्रियग्रामं मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः विनियम्य समन्ततः शनैः शनैः उपपरमेद शनैः शनैः उपपरमेद बुद्ध्या धृतिगृहीतया बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा आत्मसंस्थं मनः कृत्वा न किंचिद अपि चिंतयेत न किंचिद अपि चिंतयेत। ગયા શ્લોકમાં આપણે અધ્યાત્મ પ્રણવ યોગ શું હોય, અધ્યાત્મનું શું મહત્વ જીવનમાં હોય, યોગ એટલે ગીતાની દ્રષ્ટિથી શું છે અને એનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે એના વિશે આપણે ગયા વખતે જોયું હતું। આ વખતે મનનો વિચાર ભગવદ્ ગીતામાં આ શ્લોકમાં રજૂ કર્યો છે। યોગમાં મુખ્ય મન છે। આપણા જીવન વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે મનસા કલ્પ્યતે બંધો મોક્ષસ્તે નૈવ કલ્પ્યતે। વ્યક્તિ સુખ અને સુખી અથવા તો દુઃખી એની પરિસ્થિતિને કારણે નથી હોતો, એની મનસ્થિતિને કારણે હોય છે। એકની એક પરિસ્થિતિમાં બે લોકો, એક વ્યક્તિ એ જ પરિસ્થિતિમાં સુખી છે અને બીજી વ્યક્તિ એના કરતાં પણ સારી પરિસ્થિતિમાં દુઃખી છે। એટલે સુખ અને દુઃખનું કારણ આપણી પરિસ્થિતિ નથી, પણ મનસ્થિતિનો બહુ મોટો રોલ છે। કોઈક વ્યક્તિ ફરિયાદી મન બનાવે એનું, તો ધીમે ધીમે એનું મન ફરિયાદી થતું જાય। કોઈ પણ અવસ્થામાં એની ફરિયાદ જ હોય, એ ક્યારે પણ પ્રસન્ન ન રહી શકે। કેટલાક વ્યક્તિઓ મનને પ્રસન્ન બનાવવાની સાધના કરે, કોઈ પણ પરિસ્થિતિમાં એ પ્રસન્ન રહી શકે। આ મનનો અભ્યાસ છે, આ પરિસ્થિતિને નિરપેક્ષ છે। એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ જો મનના ઉપર એનો અભ્યાસ થયેલો હોય તો સુખમાં કે દુઃખમાં એ વ્યક્તિ સમ રહી શકે। અને અત્યારે સૌથી વધારે જો કોઈ પણ પ્રકારનો અભ્યાસ ન હોય તો મનનો ક્યાંય અભ્યાસ કરાવાતો નથી। પીજીથી લઈ અને કેજીથી લઈ અને પીજી સુધીના કેટલા બધા અભ્યાસક્રમો છે, કેટલી યુનિવર્સિટીઝ છે, કેટલી બધી કોલેજો છે, કેટલી શિક્ષણ સંસ્થાઓ છે, પણ ક્યાંય મનનું શિક્ષણ અપાતું નથી। મનનું શિક્ષણ નથી અપાતું એના કારણે વ્યક્તિ એને મનનું કોઈ પ્રશિક્ષણ મળતું જ નથી। એને કારણે આજની યુવા પેઢી પોતાના પણ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સમર્થ નથી। બીજાના તો છોડી દો, સમાજના તો છોડી દો, અધ્યાત્મના તો બહુ દૂરની વાત છે।
પોતાના ભૌતિક પ્રોબ્લેમ સોલ્વ કરવાની પણ ક્ષમતા એ ખોઈ બેઠી છે. એનું કારણ એને મન વિશે કોઈએ કંઈ સમજાવ્યું જ નથી. અને જીવનનો 90% ભાગ આપણો જ્યાંથી સંચાલિત થાય છે ને એ મન છે. વ્યક્તિનું પ્રસન્ન હોવું બી મનથી છે, એનું દુઃખી હોવું પણ મનથી છે, એનું ઉદાસ હોવું, વ્યગ્ર હોવું પણ મનથી જ છે. એટલે અહીંયા ગીતામાં કહે છે કે સૌ પ્રથમ મનના ઉપર ક્યાંથી શરૂઆત થાય છે? તો સૌથી પહેલાં કીધું સંકલ્પ પ્રભવાન કામા ત્યક્ત્વા સર્વાન શેષતઃ. મનની પ્રવૃત્તિ ક્યારે થાય છે? તો કે સૌ પ્રથમ મન છે એની પ્રવૃત્તિ છે સંકલ્પથી. કાંઈ પણ આપણે કરવાનું હોય તો સૌ પ્રથમ શું થાય છે? તો કે મનમાં એક સંકલ્પ થાય છે. અહીંયા બધા આવ્યા, સૌ પ્રથમ શું થયો? તો કે સંકલ્પ થયો કે જવું છે. હવે એ દ્રઢ થતો ગયો ત્યારે વ્યક્તિને સંકલ્પ દ્રઢ કરીને પછી ક્રિયાન્વિત થયો. સૌ પ્રથમ જન્મ્યો ક્યાંથી? તો કે સંકલ્પથી. સંકલ્પ થયો એટલે પછી ઈચ્છા થઈ, એને કામ કહેવાય છે. સંકલ્પ પ્રભવાન કામા. સંકલ્પ પ્રભવ, બધા જ કામ, બધી ઈચ્છાઓ શેનાથી છે? સંકલ્પથી છે. એટલે પહેલી વસ્તુ પ્રવૃત્તિ ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે સંકલ્પથી. એટલે આપણે કોઈ પણ પૂજા કે કંઈ પણ કરીએ તો એમ કે સંકલ્પ લો, એટલે આપણે સંકલ્પ લઈએ. વાસ્તવમાં એમાં એવું કહે છે કે તમે દ્રઢ કરો, દ્રઢ નિશ્ચયી બનો કે આવું કરવું છે. આપણે એક જોશું કે મન હંમેશા ચંચલ છે. એટલે એને વશમાં કરવું હોય કે એને કોઈ પણ અભ્યાસ કરાવવો હોય તો એ પહેલી વાત દ્રઢતા જ હોય. આપણે એક કોઈ નક્કી કરીએ કે કંઈક એક સારું સાંભળી લઈએ કે સવારમાં વહેલું ઉઠવું જોઈએ, બરાબર. પછી આપણે 3, 4 દી 5 દિવસ ઉઠીએ, પછી 6 દિવસે ન ઉઠી શકીએ, એ લૂઝ થઈ જાય આખું ટાઈમ ટેબલ. એમ કે દ્રઢતા ન રહી. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એક વાતને પકડવી હોય, કોઈને પણ એક વાત ફોલો કરવી હોય તો શું જોઈએ? તો કે દ્રઢ મન જોઈએ, દ્રઢ સંકલ્પ જોઈએ. એટલે અહીંયા ગીતામાં એવું કીધું કે સૌ પ્રથમ મનની કાર્ય શરૂ ક્યાંથી થાય છે? તો કે સંકલ્પથી થાય છે. સંકલ્પથી શું થાય છે? તો કે સંકલ્પ પ્રભવાન કામા. કામાન એટલે કે ઈચ્છા. સંકલ્પથી શું થાય છે? તો કે ઈચ્છા શરૂ થાય છે. એટલે બધા જ લોકો ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. શેનાથી કરે છે? કે સંકલ્પ થાય છે પહેલાં કે હું આ કરું એવું. પછીથી કામાન એટલે કે ઈચ્છાઓ થાય છે. પહેલાં સંકલ્પ થયો, પછી ઈચ્છાઓ થઈ, પછી પ્રવૃત્તિ થઈ અલગ અલગ જગ્યાએ, બરાબર. આવી જ રીતે આખું જીવન ચાલે. સૌ પ્રથમ મનમાં સંકલ્પ થાય, પછી ઈચ્છા થાય, પછી પ્રવૃત્તિ થાય. આ બધું જ કોનાથી થાય? તો કે મનથી થાય. પછી એ પ્રવૃત્તિ કરે એટલે કાં તો સુખ થાય અને કાં તો દુઃખ થાય. એ બી કોને થાય? તો કે મનને થાય. ગમે તેટલું દુઃખ હોય, એનેસ્થેસિયા આપી દે, પછી ડૉક્ટર ઓપરેશન કરી દે, આપણું જ શરીર હોય, આપણા શરીરને જ ડૉક્ટર કાપતા હોય, પણ આપણને કાંઈ અસર ન થાય. આપણને અસર કેમ ન થાય? બાકી તો સોય પણ લાગે, ઇન્જેક્શન પણ મારે તો આપણને બહુ જ તકલીફ થાય. લોકો ઇન્જેક્શનથી બહુ ડરતા હોય, ડૉક્ટરને પાસે કંઈક ગોળી આપો, ઇન્જેક્શન નહીં. પણ એ જ ડૉક્ટર જ્યારે કંઈક સર્જરી કરે ત્યારે આસાનીથી એક કાપકૂપ થતી હોય એની, અને એક એમનેમ જ હોય. આપણે કેમ? તો કે એનેસ્થેસિયા આપ્યું. એનેસ્થેસિયા આપી હોય તો શું થયું હોય? મનનો જે ઇન્દ્રિયારો એનો કોન્ટેક હોય એ કપાઈ ગયો હોય. મનનો કોન્ટેક કપાઈ ગયો, શરીરની સાથે બહુ લેવા દેવા ન રહી. મનનો કોન્ટેક આવ્યો કે શરીર મારું, હું જ શરીર છું. પણ જેવો મનથી ડિટેચ થયું, મન ઇન્દ્રિયોથી ડિટેચ થયું તો શું થયું? એ જ શરીરને કાપે છે. તો જેમ ડૉક્ટર જોવે છે એમ પોતે પણ જોવે છે. મન અને ઇન્દ્રિયોનો સંયોગ ખાલી કપાઈ ગયો, બસ. એ કોન્શિયસ નથી. બસ એ કોન્શિયસનેસ જે છે, એ કોન્ટેક્ટ છે ઇન્દ્રિયોનો સાથેનો, એ કપાઈ ગયો છે, એ કાપી નાખ્યો છે. એટલે જ એને અવસ્થામાં દુઃખ નથી. પછી આપણે જોઈએ છીએ કે આફ્ટર, પોસ્ટ ઓપરેશન પછી એને બહુ દુખે છે, એટલે પેઇન કિલર આપવી પડે છે. એવું નથી કે એને ઓપરેશન પછી દુખે છે, એને ત્યારે પણ દુખે છે, પણ ત્યારે એને ખબર નથી. ત્યારે એને ખબર જ નથી કાંઈ, કેમ કે મનનો કોન્ટેક્ટ નથી એનો. અહીંયા ગીતા કહે છે કે મનનું, એટલે જ સુખ ને દુઃખની સાથે મનનો કોન્ટેક્ટ છે. એટલે જેટલું મનને એ વિકસિત કરશે, જેટલું એ સારું કરશે, તો સારું શેનાથી થશે?
તો કે જેટલું સાત્વિક ગુણ સાર તરફ રહેશે ને એટલું મન ફ્રેશ રહેશે, જેટલું રજ અને તમો ગુણ તરફ રહેશે ને એટલું એ વ્યગ્ર ને ઉદાસ રહેશે. આપણે જોઈએ કે શરીરને શું જોઈએ? શરીરને ઓક્સિજન જોઈએ. ઓક્સિજન વાળા વાતાવરણમાં શરીર રહેશે ને એટલે ભૂખ લાગશે શરીરને. ખેતરમાં જશો, લીલી હરિયાળી જોશો, નદી કિનારે જશો તો. ઓક્સિજન વગરના વાતાવરણમાં રહેશે, બંધ ઓફિસમાં કેવી જગ્યાએ ભૂખ ઓછી લાગશે. શરીરને અનુકૂળ વાતાવરણ ક્યાં મળ્યું? ખુલ્લામાં, ઓક્સિજનમાં. એટલે શરીરનું તંત્ર સારું ચાલવા માંડ્યું. એવી રીતે મનને અનુકૂળ વાતાવરણ ક્યાં મળે? તો કે જેટલો સત્વગુણ વ્યક્તિ રહે, સત્વગુણના વાતાવરણમાં રહે, એટલું વ્યક્તિને મનનું ફૂડ મળે. મનનું ફૂડ મળે ને એટલે વ્યક્તિ પ્રસન્ન રહી શકે. હવે રજોગુણ અને તમો ગુણના વાતાવરણમાં રહે એટલું મનને ફૂડ ન મળે. એ ફૂડ ન મળે એટલો વ્યક્તિ વ્યગ્ર, ગુસ્સાવાળો, દુઃખી, અવસાદપૂર્ણ રહે. અને આ ત્રણેય વાતાવરણો આખા સમાજમાં મોજૂદ હોય. જ્યારે સૌથી વધારે સાત્વિક વાતાવરણ હોય ને ત્યારે એને સતયુગ કહેવાય. ત્યારે ખરાબ વસ્તુ તો હોય જ, પણ એ ઓછી માત્રામાં હોય. અને સૌથી વધારે રજ અને તમનું વાતાવરણ હોય ને એને કળિયુગ કહેવાય. ત્યારે સત્વગુણનું વાતાવરણ ઓછું હોય. તમે અહીંથી બહાર જાઓ, આપણે બધા બહાર નીકળીએ અહીંથી, તો સૌથી વધારે બોર્ડ શેના દેખાય આપણને? ગીતાના પ્રવચન છે, બ્રહ્મસૂત્રના, જેના કોઈ બોર્ડ વંચાય અહીંથી આપણે છેક સુધી કાલાવડ સુધી વહી જાય, આમ છેક અમદાવાદ સુધી વહી જાય, તો શેના બોર્ડ વંચાય આપણને? તો કોઈ ડ્રેસ મટીરિયલ્સ, કોઈ કાંઈ, કોઈ પિક્ચર આવ્યું હોય, બધા જ જોઈ લો. સવારમાં પેપર ખોલીએ તો સૌથી વધારે ખબર શેની વંચાય આપણને? પહેલું પેજથી લઈને એન્ડ પેજ સુધીની ખબરો, કથા હોય કે કંઈક હોય તો એ તો આટલામાં ફ્રીમાં જાહેરાત આપવી હોય, અને આપવી હોય તો જ આપે, બાકી એ કાલમાં જવા દે. પણ સૌથી વધારે સેન્ટ્રલ પોઈન્ટ ઉપર કઈ જાહેરાત હોય? રજ અને તમની, જ્યાં આપણું એટ્રેક્શન છે ત્યાં. 12 પાડોશી સુધી બેસવા જાય બેનો, એટલે વાત શેની થતી હોય? ઓટલા ઉપર તો નહીં, પણ કથામાં પણ શેની વાત થતી હોય? જેનું બેનર ધર્મનું છે એ બેનરની નીચે પણ વાત શેની થતી હોય? એ ધર્મની બેનરની નીચે જો લાંબો સમય ધર્મની વાત થાય ને તો લાંબો સમય હાલે નહીં. એ બેનરની નીચે લાંબો સમય એ સસ્ટેઇન ન થઈ શકે. એને સસ્ટેઇન થવા માટે પણ મસાલો જોઈએ. એટલે વાત બધી ત્યાં બહારની થતી હોય, આમ તેમ બધાનું મળવાનું થતું હોય. પછી એમ કે ઓલા બેનનું શું થયું, ઓનું શું થયું, કોણ કોની સાથે શું કરે છે, આ બધોય મસાલો ત્યાં ભેગો થયો હોય એક સાથે. ધર્મના બેનર ઉપર શું છે? વેરાયટી હોય. લગ્ન હોય તો એમાં એક જ જ્ઞાતિના બધા હોય, એ જ સગાવાલા હોય. ધર્મમાં તો અલગ 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 વેરાયટી આવેલી હોય આખા સમાજમાં, કથા હોય તો, એટલે એમાં ઓર વેરાયટી મળતી હોય. પણ હોય શું? તો કે હોય તો રજ અને તમનું જ વાતાવરણ. એનાથી શું થાય? ગીતા કહે છે કે એનાથી મનને અવસાદ, દુઃખ, વ્યગ્રતા આવે. આપણે સિરિયલ જોઈએ, પિક્ચર જોઈએ, અંતે આપણા મનને એક થાક લાગે. આપણને ખબર નથી, પણ એની બહુ સૂક્ષ્મ અસર આપણા મન ઉપર થતી હોય. આપણે જે પણ જોઈએ ને એના સંસ્કારો આપણા મન ઉપર આવતા હોય, આપણને યાદ આવતું હોય. બરાબર? એટલે આપણે છતાં પણ એ સિરિયલો, પિક્ચરો, આજે કેટલી બધી TRP વધે, કેટલું બધું જોવાઈએ, એની એક ટેવ મનને પડે. એ ટેવ પડે એનાથી શું થાય કે એનાથી વ્યક્તિની સાત્વિક વાતાવરણમાં એટલો ભાગ ઓછો રહે, તમ અને રજના વાતાવરણમાં રહે. એટલે વ્યક્તિ જ પોતે ને પોતે જ દુઃખી થતો રહે, અવસાદી થતો રહે, વ્યગ્ર થતો રહે, ચિંતિત થતો રહે. એટલે ગીતાકારે સૌ પ્રથમ શું કીધું? સંકલ્પ પ્રભવાન કામા, એવા જે કામો છે, ઈચ્છાઓ છે, એને શું કરો? તો કે ત્યક્તવાન સર્વાન અશેષતઃ, અશેષતઃ છોડી દો. અશેષતઃ છોડી દો એટલે બધી જ છોડી દો એમ કે છે. પણ એવું શક્ય ન બને તો શું? આગળના શ્લોકમાં કહે છે, પણ અહીંયા એવું કહે છે કે સર્વપૂર્ણ છોડી દો. આદર્શ શું? તો કે સંપૂર્ણ છોડી દો. બરાબર? પછી શું કરો? તો કે મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ, ઇન્દ્રિયોનો સમૂહ છે એને કંટ્રોલ કોણ કરે છે? તો મન કરે છે. મનસા એવ ઇન્દ્રિય ગ્રામમ વિનિયમ્ય સમંતતઃ, એટલે કે સારી રીતે એને વાળો. ક્યાં તરફ વાળો? તો એક મનનો એક સ્વભાવ છે, જેટલું સારા તરફ વાળશો ને એટલું એ સારું બનતું જશે.
જેટલું એ ખોટી સંગતિમાં રહેશે ને એટલું એ ખરાબ થતું જશે. મનનો આવો સ્વભાવ છે. કોની સાથે જોડો છો, કોનું વિચારો છો, કેવું વિચારો છો, એને ટેવ કેવી પાડો છો, એ બહુ મહત્વનું છે. સારા વિચારની ટેવ પડી ગઈ તો વ્યક્તિ સારો થતો જશે. દુર્વિચારની ટેવ પડી ગઈ વ્યક્તિ ખરાબ થતો જશે. મહાભારતના ઉદાહરણમાં શું જોવા મળે છે? કર્ણ પાસે અને અર્જુન પાસે બંને પાંડવ છે, કૌંતેય છે. એની પાસે સમાન શક્તિ છે, પણ એકને સંગતિ છે ને કૃષ્ણની થઈ છે અને એકને સંગતિ દુર્યોધનની થઈ છે. બંનેમાં આ જ ફરક. કર્ણમાં પણ ઘણા બધા ગુણ છે, પણ માત્ર એક સંગતિ એની એવી થઈ કે સંગતિને કારણે કર્ણએ મહાભારતમાં ઘણું બધું સહન કર્યું. એક સંગતિને કારણે, એ સંગતિને કારણે એના વિચાર ઉપર અસર થઈ. એ વિચાર ઉપર અસર થવાના કારણે એના નિર્ણય ઉપર અસર થઈ. એ પ્રત્યેક ડિસિઝન એવા લેતો ગયો ને એ ડિસિઝનથી એ દુઃખી થતો ગયો. એનું કારણ શું હતું? તો કે એનું કારણ સંગતિ હતી. અર્જુન હતો, એની સંગતિ કૃષ્ણની થઈ. એ સંગતિ કૃષ્ણની થવાને કારણે એને ન ખબર પડતા એ ઘણું બધું શીખવા માંડ્યું. એટલે આપણે ત્યાં કહેવાય છે કે સત્સંગતિ કિમ ન કરોતિ પુંસામ. સત્સંગતિનું બહુ મહત્વ છે. બાળકને નાનપણમાં કાંઈ ન કરો, સારા લોકોની સાથે રાખો. સારા લોકોની સાથે રાખશો ને સારો બનતો જશે. અને એ જ વ્યક્તિને તમે એવા લોકોની સાથે સંગતિ કરાવશો તો એ વ્યક્તિ એવો બનતો જશે. કેમ કે એ નથી બનતો, એનું મન એ તરફ પ્રેરાય છે. વાતાવરણની એની ઉપર બહુ અસર થાય છે. એટલે અહીંયા કહે છે કે મનને પહેલી વાર આત્મા તરફ વાળો, એટલે અંદરની તરફ વાળો. કેવી રીતે વાળશો? કે તો આદર્શ છે એવું તો ન થઈ શકે. ત્યક્તવા સર્વાન શેષત, બધું જ તો છૂટી ન શકે. એટલે એમને કીધું છે કે ઓકે, બધું જ છોડવું આદર્શ છે. એવું પહેલા વાત કરી અને પછી એ ક્રમ બતાવે છે. શું કહે છે? શનૈ શનૈ ઉપપરમેત. કોઈ પણ અભ્યાસ ક્યારે કરો? તો કે થોડો થોડો શરૂ કરો. શનૈ શનૈ ઉપપરમેત. બરાબર, ધીમે ધીમે અભ્યાસની શરૂઆત કરો. કોઈ પણ વાત કરવી હોય તો શું કરવું? તો કે શનૈ શનૈ, ધીમે ધીમે કરવી વાત. બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા. બરાબર, એટલે બુદ્ધિની એક શક્તિ છે ધૃતિ. એ શું કરે છે? એ કંટ્રોલ કરી શકે છે, એ સંયમિત રહી શકે છે, એ આત્મસંયમિત થઈ શકે છે. કોઈ પણ વસ્તુ છોડવી હોય ને અથવા ગ્રહણ કરવી હોય તો આ ધૃતિ નામની શક્તિ જોઈએ બુદ્ધિમાં. એટલે બધા એક સરખું સાંભળે, બધાને એક જ સરખા શબ્દો સંભળાય, પણ બધા એક સરખું ગ્રહણ ન કરી શકે. એનાથી આગળ જઈને કહી તો બધા એક સરખું ધારણ ન કરી શકે. લાંબા સમય સુધી કોઈ પણ વસ્તુને ધારણ કરવી, યાદ રાખવી, એને કહેવાય ધૃતિ. બુદ્ધિનો એક આ ગુણ એવો છે કે કોઈ પણ વસ્તુ એને લાંબા સમય સુધી ઇફેક્ટ રહે. નહીતર શું થાય કે તરત પ્રભાવ થાય. કોઈ પણ વસ્તુનો તરત ઇફેક્ટ થાય, પણ લોંગ ટર્મ નો રહે. એમ કે ધૃતિ ન હોય, ગ્રહણ કરવા વાળું, પકડી રાખવા વાળું કોઈ હોય. ગુંદ જેવું હોય કે તરત ચોટી જાય પણ પાછું થોડું સુકાય એટલે પાછું ઉખડી જાય. બાવળનો ગુંદ હોય તો પેલા ચોંટાડી દે, પછી પાછું. પણ હમણાં ફેવિકોલ આવે તો કેવું હોય કે એ જેમ જામી જાય એમ ચોંટતું જાય વધારે ને વધારે. ધૃતિમાં એવું થાય. કોઈ પણ વિચાર એક લીધો તો એ તરત ગ્રહણ થઈ જાય અને પછી એ ધૃતિને કારણે લાંબો સમય સુધી એ ધારણ થઈ જાય. એટલે શું કહે છે? બુદ્ધ્યા, બુદ્ધિ વડે, ધૃતિ ગૃહીતયા, ધૃતિ વડે એને ગ્રહણ કરવું. બરાબર. પછી શું કહે છે? આત્મસંસ્થમ મનઃ કૃત્વા. મનને કેવી રીતે વાળો? તો કે અંદરની તરફ વાળો. હંમેશા કોઈ પણ પ્રદેશ જોયો ન હોય કે ક્યાંય કોઈ એક નવી જગ્યા જોઈ ન હોય ને ત્યારે હંમેશા જવામાં આપણને તકલીફ પડે. પહેલી વાર એ લોકો અમેરિકા ગયા, પહેલી વાર બહાર આફ્રિકા ગયા, પહેલી વાર બહુ તકલીફ પડી. પણ એકવાર એ રૂટીન થઈ ગયું પછી એને તકલીફ ન પડી. આત્મસંસ્થમ મનઃ કૃત્વા. પહેલી વાર કોઈ વ્યક્તિને 10 મિનિટ એકલું બેસવાનું કહે ને તો એને તકલીફ પડે, કેમ કે એને ક્યારેય આત્મસંસ્થ અંદરનું જોયું નથી. એવી રીતે એ ધ્યાન અથવા તો પોતાનું ચિંતન કરવું એવું કર્યું જ નથી.
એને શું કર્યું છે, શેનો અભ્યાસ છે? તો કે વાતોનો અભ્યાસ છે. એટલે આપણે શિબિરમાં 1 કલાક એમનેમ બેસાડીએ ને મૌન, એટલે કેટલાક લોકો કહે 2 કલાક મૌન હોય આપણી શિબિરમાં. અધ્યાત્મની શિબિર થાય ને ત્યારે મૌન બેસાડી, એટલે કે આ જો એક મૌન નીકળી જાય ને તો સંખ્યા 2-3 ગણી થઈ જાય. તકલીફ મૌનની છે. એટલે હંમેશા બોલવાનું એવું હોવું જોઈએ, બીજાની જરૂરિયાત માટે બોલવાનું હોવું જોઈએ. બીજાને જરૂરી છે તો બોલવાનું હોવું જોઈએ. અત્યારે શું થાય છે, પોતાને જરૂરી છે બોલવાનું, એટલે એને બોલે નહીં તો અસુખ થાય છે. એટલે એને ક્યાંક ને ક્યાંક કંઈક કેવું હોય તો પાનની દુકાને બાજુમાં વયા જાય અને ત્યાં વાતો કરવા માંડે. કોક આવે તો એમ કે એને રહેવાતું નથી વાતો કર્યા વગર. એ ચંચળતા છે એવું ગીતા કહે છે કે હંમેશા બીજાની જરૂરિયાતથી બોલવું જોઈએ. બોલવું એ છે ને જરૂરી નહીં, મજબૂરી લાગવું જોઈએ. એ વાણીની સાધના છે. અત્યારે વ્યક્તિ કેટલી બધી વ્યર્થ વાતોમાં સમય ગુમાવી દે, એને ખબર જ નથી કે શબ્દની કિંમત કેટલી હોય, કેટલો ટાઈમ વેસ્ટ, શક્તિ કેટલી વેસ્ટ જાય જો એ વ્યર્થની વાતોમાં ગુમાવી દે. એટલે એનાથી શું થાય કે એનાથી ક્યારે પણ વ્યક્તિને ઉપયોગી છે ને એવી વસ્તુ વિચારી ન શકે. અધ્યાત્મમાં એ વ્યક્તિ આગળ ન વધી શકે, જેને વ્યર્થ બોલવાની આદત હોય, વ્યર્થ કરવાની આદત હોય, વ્યર્થ પૂછવાની આદત હોય. એટલે પહેલી વસ્તુ અધ્યાત્મમાં જેને પહેલી પગથી કરવી છે એને શું કરવું, તો કે વ્યર્થનું છોડી દેવું જોઈએ. ડાયરી બનાવો, એમાં જોવો સિરિયલ જોવી મારા માટે ઉપયોગી છે કે નથી, એમાં કોઈ મરે જીવે એનાથી મને કોઈ લાભ લાગે વળગે છે તો કે નથી, તોય છોડી દો. બીજાની વાત કરવી જરૂરી છે તો કે નથી, કાંઈ મારા જીવનમાં એનો દૂર દૂર સુધી રોલ છે નથી, તો એને છોડી દો. વ્યર્થ જ્યાં સુધી નહીં છૂટે ને સાર્થક તરફ ગતિ જ નહીં થાય. જો કદાચ ગતિ થઈ ગઈ તો એમાં સ્થિતિ ક્યારેય નહીં આવે. સ્થિતિ કદાચ આવી જાય તો પ્રગતિ તો ક્યારેય નહીં થાય. એટલે સૌ પ્રથમ એ કે જેટલી પણ વ્યર્થ વાત છે, નિંદા જેટલી પણ બીજાની થાય છે, એમાં વ્યક્તિને એક રસ પોસાય છે. બીજાની જે નિંદા થાય છે એને એનાથી રસ પોસાય છે. માસી આવા છે, મામા આવા છે, ફેલાણા આવા છે, ફલાણા આવા છે, ઓને આમ કર્યું, ઓને તેમ કર્યું. એનાથી થાય છે શું? પેપર એટલા બધા કેમ વેચાય છે? સિરિયલો એટલી બધી કેમ જોવાય છે? પિક્ચરો આટલા બધા TRP, આટલી બધી પિક્ચરની ઇન્ડસ્ટ્રીઝ કેમ ચાલે છે? માત્ર એક જ, વ્યક્તિને છે ને રસ એમાં છે. રસ હશે ને એટલે આ બધું જ થાય છે. ક્લબો કેમ આટલી બધી ચાલે છે? એમાં કોઈ સત્સંગ નથી થતો, આત્માની વાત નથી થતી, બસ આ જ વસ્તુ હોય છે. એટલે પહેલી વાર ગીતામાં કીધું કે વ્યક્તિએ પોતાનો વિકાસ કરવાનો છે તો પહેલું કામ કરો, વ્યર્થ છોડી દો. પહેલું કામ કરતા જાઓ, વ્યર્થ છોડતા જાઓ. પછી જુઓ તમારા મનની શક્તિ કેટલી વધી ગઈ છે. સ્પેસ થઈ જશે ત્યાં મનમાં. ધીમે 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 વ્યર્થ કાઢતા જશું, સ્પેસ થતી જશે. એટલે સાર્થક પામવાની જે જિજ્ઞાસા છે ને એ ધીમે ધીમે વધતી જશે. પણ પહેલું કામ એવું કરવું પડશે કે વ્યર્થ છોડવું પડશે બધું જ. એટલે અહીંયા કીધું કે આત્મસંસ્થમ મનઃ કરું. આત્મસંસ્થમ કરવું એટલે શું? તો કે બધું જ છોડવાની શરૂઆત કરવી ધીમે ધીમે. વ્યર્થ છે એટલું છોડી દો. જરૂર છે ઓકે, પણ જેટલું વ્યર્થ છે, દૂર દૂરનું છે, એટલા બધાને છોડતા જાઓ, છોડતા જાઓ, છોડતા જાઓ. એમાં કોઈ જ નુકસાન નથી, એમાં લાભ જ લાભ છે. એનો પણ લાભ છે, આપણને પણ લાભ છે. અને ન કિંચિદ અપી ચિંતયેત, એટલે કે ચિંતન. વ્યક્તિ શું કરે છે અત્યારે? ઓવર વિચાર કરે છે. ચિંતન, ચિંતા, કેટલા બધી માહિતીઓ લે છે, એને મનથી થાકી જાય છે. એટલે શું કરવું સૌ પ્રથમ? તો કે સૌ પ્રથમ આદત પાડવી વાંચનની, ધ્યાનની, એકાંતમાં બેસવાની. એનાથી શું થશે? મનની શક્તિ વધતી જશે. ન કિંચિદપી ચિંતયેત કીધું કે એક સમય એવો રાખો કે ત્યાં કોઈ પ્રકારની ચિંતા કે ચિંતન ન કરો. ત્યાં કોઈ જ નથી, ત્યાં હું ને હું માત્ર એકલો છું. આનાથી શું થશે? તો કે મનની શક્તિ થશે. મનની શક્તિ વધશે તો આગળ શું શું થતું જશે એ હવે આગળ ગીતામાં કહે છે કે મનની શક્તિ ધીમે ધીમે વધતી જશે. એને કહેવાય છે ધ્યાન યોગમાં પ્રવેશ થવો. જ્યાં સુધી મનની શક્તિ વધતી નથી ને, મન સક્ષમ નથી થતું ને, ત્યાં સુધી કોઈ જ પ્રકારનું ધ્યાન કંઈ જ આપણા ઉપર અસર કરી શકતું નથી. કેમ કે સંસ્કાર પાડવા માટે જે મનની સ્થિતિ જોઈએ ને એ સ્થિતિ જ નથી થતી. એ ક્લીન હોય ને તો ભગવદ્ ભક્તિ રસાયનમાં મધુસૂદન સરસ્વતી કહે છે, ધૃત્ય ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદા કારતા સ્થિરા.
મન શુદ્ધ નથી થતું ત્યાં સુધી કોઈ જ સંસ્કારનો સ્ટેમ્પ એની ઉપર નથી લાગતો. એ શુદ્ધ કરવા માટેની આખી પ્રોસેસ ગીતામાં બતાવેલી છે કે આ રીતે, અને ખાસ કરી અને આ બહુ જરૂરી છે. અને એમના માટે શું કરવું, તો સૌ પ્રથમ અહંકાર ઓછો કરતા જાઓ. કોઈક એક જગ્યા એવી રાખો કે ત્યાં મારું નામ નથી. સપોઝ 7મું ધોરણ ભણતો છોકરા નહીં લાવી અને બધાની વચ્ચે એને કહીએ કે તે આ ખોટું કર્યું, અને એને કોઈક આપણે આમ મારીએ કે કંઈક કરીએ, શિક્ષા દઈએ, એને ખૂબ ખોટું લાગી જાય. એના વિશે કંઈ કહીએ કે જો ભાઈ આ મિલન છે ને એ બહુ પેલો તોફાની છોકરો છે, બહુ જ ખોટું કરે છે, એને બહુ લાગી આવે, બધાની વચ્ચે કીધું એટલે. એકલું કીધું હોત તો વાંધો નહોતો. હવે એ જ છોકરો જ્યારે વર્ષનો હતો, 1.5 વર્ષનો હતો, ત્યારે આવું જ કહીએ, ત્યારે એને કાંઈ ન લાગે. બધાની વચ્ચે કહો તો 1-2 વર્ષના છોકરાને કાંઈ નહીં. એનો એ જ વ્યક્તિ છે, 2 વર્ષનો હતો, હવે 8-10 વર્ષનો થયો, હાઈટ વધી ગઈ, એટલો ફર પકડ્યો તો કે નહીં. જેમ જેમ એ મોટો થતો ગયો ને એમ અહંકાર વધતો ગયો. પેલો હતો ત્યારે એને કાંઈ તકલીફ નહોતી, બધા હોય અને એને કદાચ આપણે કરી લે તે ભૂલી જાત. પણ જેમ મોટો થતો ગયો ને એમ હવે ભૂલવું કઠિન બનતું ગયું એનાથી. પછી થોડોક મોટો થયો ને એટલે શીખવાનું કઠિન બનતું ગયું. પછી બહુ તકલીફ પડે, પછી નીચે બેસવું એટલે બહુ સ્ટ્રગલ. એમાંય જાહેર પ્રોગ્રામમાં નીચે બેસવું એટલે પછી એને યાર બહુ લડત આપીને એને બેસવું પડે, કદાચ બેસવું પડે તો. નહીંતર પહેલેથી ફિક્સ કરે કે મારી સીટ ક્યાં હશે, આપણે કંઈક એની ઉપર હશે તો બરાબર, નીચે હોય તો હું ન આવી શકું. કેમ તો કે ત્યારે ઈગો, અહંકાર. એટલે આ એક બહુ મહત્વની વાત છે કે શું કરતા જાઓ તો કોઈક જગ્યા એવી રાખો શૂન્ય થવાની, કે ત્યાં મારું અસ્તિત્વ નથી જાય. હું બધી જગ્યાએ હોય તો કોક એવી જગ્યા રાખો કે જ્યાં મારું કંઈક અસ્તિત્વ ન હોય, થોડો ઓગાળવાનો પ્રયત્ન કરો. આટલું કહી અને પછીથી મન ઉપર એની શું અસર થાય છે, અહંકાર લેસ થવાથી અને મનને વિકસિત કરવાથી શું પ્રાપ્તિ થાય છે એ આવતા શ્લોકમાં કહે છે. ગયા વખતના પ્રશ્નો અધૂરા છે, આ વખતે ગયા શ્લોકમાં ને એના પહેલાના પ્રશ્નો છે એ પ્રશ્નો લઈએ છીએ. તો એકથી આપણે પ્રશ્નો શરૂઆત કરશું. હાજી, પ્રશ્નમાં હા ગુરુજી, અમારા મિત્રની દીકરી છે, એને બહુ આમ 22 વર્ષની છે. ઓકે. એટલે એને ઘણું બધું પૂછવાનું મન થતું હોય છે. ઓકે. એટલે એ પૂછવા માટે જ આ સ્પેશિયલ આવી છે. એટલે અત્યારે લેવાય એટલું લઈએ થોડું. હાજી, ઓકે. તો આજ હા તો લાઈક એ છે, એવું નથી કે હું ભગવાનમાં નથી માનતી રહું, પણ મમ્મીને એવું બધું કે લાઈક તમને લાઈક વિધાઉટ એની ડાઉટ તમને બિલીવ હોવું જોઈએ, રાઈટ? તો પછી મને એમ થાય કે એ મારે બિલીફ લાવવું છે મારી અંદર, બટ પછી મને એનિમલ્સ પ્રત્યે એટલો બધો ભાવ છે. તો પછી મને એમ થાય કે જે આપણે મેં અમુક એવા એટલા ખરાબ વિડીયોઝ જોયેલા છે જે ઇનોસન્ટ એનિમલ્સ કે ઇનોસન્ટ બેબીઝ જેને કાંઈ જ ખોટું ના કર્યું હોય એની સાથે એટલું બધું ખોટું થતું હોય, તો મને એમ થાય કે પછી ભગવાન છે તો પછી એ શું કામ લાઈક આવું પોસિબલ જ કેવી રીતે અગર ભગવાન છે તો લાઈક એને તો એવા કર્મ જ નથી કર્યા, હજી તો બોર્ન થયું છે એની સાથે આટલું બધું ખરાબ થાય છે. ઓકે. તો લાઈક એમાં મને કેવી રીતે ભગવાનમાં આટલો વિશ્વાસ આવી શકે? ઓકે. એટલે મોટા ભાગનો આ પ્રશ્ન છે. સ્વામી વિવેકાનંદને પણ આ જ હતો કે હું એવા ભગવાનમાં માનતો જ નથી કે જે 4% લોકોને બહુ વધારે ખવડાવી દે છે અને 96% લોકોને તો પૂરું ખાવા નથી મળતું, 20% લોકો તો સાવ ભૂખ્યા છે. એવા ભગવાનમાં હું આઈ ડોન્ટ બિલીવ. બરાબર, એવું એક ગુણ. કેટલાક લોકો કહે છે કે હું એવા ભગવાનમાં તો બિલકુલ માનતો જ નથી કે જે આવી અવ્યવસ્થા હોય, ભૂકંપ આવે, પૂર આવે. બરાબર, આ તો એક સમષ્ટિગત થાય, પૂરા દુનિયામાં યુદ્ધો ચાલે આવું અને કાંઈ ન કરે. એટલે જાતના આવા બધાના પ્રશ્નો હોય લોકોના. એટલે એને છે ને એક ભગવાન એટલે એને જે એક કલ્પના કરી એ અહીંના કોકને લઈને કરી. પહેલાના કાળમાં અહીંનો મોટોમાં મોટો વ્યક્તિ રાજા કહેવાતો હતો. એટલે લોકોએ એની સાથે કલ્પના કરી કે જો રાજ્યમાં કાંઈ પણ ખરાબી થાય ગુજરાતમાં તો તરત જ આપણે બધા લોકો કહે કે મુખ્યમંત્રી કોઈ ઇસ્તીફા દે દેના ચાહીએ. હવે એક્સિડન્ટ રાજકોટના કોઈ પરા બજારમાં થયું હોય અને એ
લોકોએ ટ્રાફિક જામ કર્યો હોય, મુખ્યમંત્રીને કાંઈ લેવા દેવા જ ન હોય, એને પાર્ક કર્યા હોય ત્યાં, મુખ્યમંત્રી જોવા આવ્યો ન હોય અહીંયા, એને બિચારા પરા બજાર જ ન જોઈ હોય પહેલાં તો. હવે અહીંયા લોકોને થાય એટલે વિપક્ષવાળા કે નહીં મુખ્યમંત્રી કોઈ ઇસ્તીફા દે દેના છે, બરાબર. એટલે લાઈક પહેલી વસ્તુ આપણને એમ છે કે ભગવાન કોઈક રાજા જેવા છે કે એ એનિમલને કંઈક થાય તો એ તરત આવું એને કરવું જોઈએ. બીજામાં એવું થાય છે કે ભગવાન છે ને એ આ બધાના સંચાલકો છે જે નાની નાની વાતમાં સેટ છે તે દુકાન હાલે એવી રીતના એ આખું કંપનીનું સંચાલન કરે છે, કોઈને મેનેજર બનાવી દે છે ને કોઈને ડાયરેક્ટરને આમ કહી દે છે ને એ બધું ચાલતું રહે છે મજૂર સુધીનું, બરાબર. એટલે આપણી ઈશ્વરની કલ્પના કંઈક આવી છે, બરાબર. કેમ કે આપણને એ વ્યવસ્થા માટે થોડું અધ્યાત્મના ગ્રંથો જોઈએ તો આપણને એ ડિફરન્ટ સેગમેન્ટ ખબર પડે. સપોઝ આદિવાસી વિસ્તારમાં આપણે જાય અને એમને એવું કહેવામાં આવે કે તને છે ને તારે જે પોઝિશન જોઈએ ને તને આપી દઈએ, બરાબર. તું ખાલી એટલું પાસ કર કે તારે શું જોઈએ તું માંગ. એને એક પરા બજારમાં લઈ જાઓ, બંગડીની દુકાનો હોય ને ત્યાં બેનો લાઈનથી ઊભી હોય, રક્ષાબંધન આવે ને એટલે 10-10 રૂપિયાવાળી બંગડીઓ લેવા, એક ઉપર એક ફ્રી હોય, 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ હોય, કેન્ડી એક ફ્રી આપતા હોય 2 રૂપિયા, એટલે લાઈનથી હોય આખી બંગડીઓ લેવા માટેની. અહીંથી લાઈન ચાલુ થાય ત્યાં સુધીની, બરાબર. બધાને 10 એટલે જો દુકાન એક ત્યાં અને લાઈન ત્યાંથી લઈને અહીંયા, સાંજે દૂધવાળાને ઊભા રાખે, ડેરીવાળા ત્યાંથી લાઈન ઊભી થાય, 1/2 લીટર 5 લીટર આ એક જણો દૂધ ભરતો હોય, અહીંથી ત્યાં સુધીની લાઈન હોય. આદિવાસીને શું થાય ભાઈ આ કેટલું, પછી એને તમારે છે ને સુરતની કોઈ ઓફિસમાં કે અહીંયા કોઈ ડાયરેક્ટર બેઠો હોય ને એની ઓફિસમાં લઈ જાઓ. ઓફિસમાં કોઈ જ ન હોય, આખું ખાલી હોય, પોતે જ એકલો હોય, બહુ તો સિગારેટ હોય એક પાસે, એક પેપર પડ્યું હોય, આમનામ બેઠો હોય, ફોન આ હાથમાં હોય, બરાબર. એ ત્યાં એક એન્ટવર્પ ફોન કરી દે, એક સુરત કરી દે, સવારમાં ઉઠીને 3-4 ફોન કરે. આદિવાસીને શું લાગે, કોનો વેપાર વધારે લાગે એને એવું ત્યારે માંગવામાં આવે શું માંગે, એમ જ કેમ કે ડેરીવાળો થવાય અથવા તો બંગડીનો વેપાર મગાય ભગવાન પાસેથી, એમ તો દેવાનો જોઈ તો આવું ન કરે, આની પાસે કોઈ આવતું જ નથી. પણ આવા 10 જન્મારા લઈને 10 જન્મારા બંગડીની દુકાન કરે, બરાબર. એવરી ટાઈમ બંગડીની દુકાન, બરાબર. અને એની ડેવલપ કરતો જાય તો એ ત્યાં ન પહોંચે એવો ઓલો એક ફોને પહોંચી જાય કે નહીં, એક જ સોદો થાય એનો ડાયમંડનો, એટલે પૂરું ને. પણ આદિવાસીના કન્સેપ્ટ ન ખબર પડે કેમ કે એના પાસેનું જે જગત છે ને એ આખું ખેતીને દુકાન સુધી સીમિત છે, કંપની એમાં એન્ટર નથી થઈ, બરાબર. અને આવું એને કેટલા બધા આપણા આ સિવિલાઇઝેશનમાં પ્રશ્નો થાય કે આ શું કરતા હશે બેન, એને ખબર. અમે અહીંયા ઘણા બાળકો આવે ગામડાથી તો કે આ કંઈ કરતા જ નથી દેખાતા, બરાબર. આ કરે છે શું, બરાબર. લાઈક અમારા જેવા લોકો છે કંઈ કરતા જ ન દેખાય. એને પ્રશ્નો થાય કે આ કરે છે શું, એમ આખો દિવસ તમારે ક્યાંય નોકરીએ ન જવું પડે, પેલું ન કરવું નહીં, તો પછી શું કેવી રીતે ચાલે. હવે એને આખું મોટા ભાગનો પરોક્ષ વર્ગ જે જ કરે છે સાચા અર્થમાં, બરાબર. આ બધા તો ખાલી એ યોજના દોરે છે, આ બધા ચાલે છે, પણ એ મોટા ભાગનો વર્ગ એને ખબર નથી, અહીંયા રહેવાવાળો, અહીંયા જીવવાવાળો. સેમ આપણું છે ને ગોડમાં એવું છે, આપણને જે એક્ટિવ જે લોકો છે ને રાજા, એ જ અર્થમાં આપણે એની સિમિલારિટીઝમાં ગોડને ભગવાનને એવું કલ્પીએ છીએ. વાસ્તવમાં ગીતામાં દર્શનશાસ્ત્રમાં જ્યારે જઈએ ત્યારે આપણે થોડા એમાં એન્ટર કરીએ એટલે આપણને ખબર પડે કે પ્રાણી પશુ એ બધા જ છે. એની પહેલાં તો એ આપણે અત્યારે લાગે કે ઝીરો છે, બરાબર, કે એને કાંઈ ઇનોસેન્ટ છે, કાંઈ નથી. પણ ઓકે ઇનોસેન્ટ છે અત્યારે, પણ અત્યારની એની લાઈફ માત્ર નથી, એના પૂર્વના કેટલાક કર્મો છે, એ પાસ્ટમાં કંઈક કરીને આવ્યા છે. પહેલી વસ્તુ, પ્રાણી પશુ મનુષ્ય બધા પાસ્ટમાં ઘણું બધું કરીને આવ્યા છે, એને જ કર્મ કહેવાય છે ને લાઈક. અને ફ્યુચરમાં ઘણું બધું કરવાના છે. વ્યક્તિ છે એ પોતે કરે છે પણ આપણને દેખાય છે કે એ એનિમલને હર્ટ કરે છે, બરાબર છે. હવે એને કર્યું એ જ સપોઝ એ જ કર્યું એને, જેને તમારે એની પર ફરિયાદ થઈ કે આને એમને માર્યું, એનિમલને માર્યું, કૂતરાને માર્યું, ઓલું થયું, બરાબર. આ એક જ થયું. હવે એ જ સમયે કોઈ પોલીસે એને પકડી લીધો હોત અને એને સજા કરી દીધી હોત તો તમને આ ફરિયાદ ન થાત ને ફરિયાદ, તો તમને થાત આ બરાબર, આ ન્યાય, આ બરાબર કહેવાય. આને કૂતરાને માર્યું તો આને રાજાએ મારી દીધું, બરાબર. મતલબ
એન્ટ્રી સોલ, બરાબર, એ ક્લિયર સ્ટેટમેન્ટ તમારામાં આવી ગયું. એક જમાની એન્ટ્રી હતી, તમારે ઉધાર કરવી હતી, એ નથી થતી ત્યાં સુધી મન ફરિયાદ કરે છે. જેવી ઉધારની પડી ગઈ, ઓકે, સ્ટેટમેન્ટ એ પૂરું થઈ ગયું, એમ બેલેન્સ શીટ એક થઈ ગઈ, એમ સ્ટેબલ એક બેલેન્સ થઈ ગઈ, બરાબર છે. આમ જ હતું ને, તો આપને થાત કંઈ તકલીફ? માનો એને કૂતરાને માર્યું, તરત જ કોઈક પોલીસ આવ્યો અને એને મારી દીધું, તો તમારા મનને હવે ફરિયાદ ન રહી ને? હવે તમને એમ થઈ ગયું ને બરાબર હતું, આમ જ હોવું જોઈએ ને. ગોડ હોય તો આવું જ હોવું જોઈએ, બરાબર, નહીતર ન આમ નહીં, આમ જ હોવું જોઈએ. જેવો એ કૂતરાને મારે, સપોઝ અહીંયા કોઈક પોલીસ ઊભો થાય, યમરાજ ઊભા થાય અને સપોઝ એને મારી દે, બરાબર, બસ હવે અહીંયા થોડી તકલીફ. હવે એ તો એ કૂતરાને જ્યારે મારે છે ને, ત્યારે એને સજા મળી ગઈ, આપણને દેખાણી નથી, આટલો ફરક છે, બરાબર. એને એટ એ ટાઈમ એ નિર્દોષ સાબિત નથી થઈ જતો, એ ઇનોસેન્ટને મારીને નિર્દોષ નથી થતો, એને સજા મળી ગઈ, બરાબર. અત્યારે દેખાણી નથી આપણી, બરાબર, આપણને દેખાતી નથી, કેમ કે આપણા માટે એ આખી પરોક્ષ વ્યવસ્થા છે, બરાબર. હવે એવું કેમ રાખવામાં આવ્યું? આમ તો એવું જોવું જોઈએ કે ચોરી કરે એટલે તરત આરબ કન્ટ્રીઝની જેમ હાથ કપાઈ જવા જોઈએ, કંઈ પણ ખોટું કરે તો તરત. તો એમાં બહુ મોટો એક માઇનસ છે. એ શું માઇનસ છે? તો કે તો છે ને વ્યક્તિને જે સુધરવાની જે તક છે ને, એ તક જ ન રહે. સપોઝ કોઈએ કંઈક ભૂલથી કંઈક કર્યું, બરાબર, અને એમને એવી સજા મળી જાય, તો એને જે સુધરવાની જે ઓપોર્ચ્યુનિટીઝ છે ને એ જ ન મળે. જ્યારે કુદરત શું ચાહે છે? કુદરત એવું ચાહે છે, વ્યક્તિ ઉપર એ વિશ્વાસ રાખે છે. કોઈ પણ એવું ચાહે છે કે આજે નહીં, કાલે નહીં, આ એક દિવસ એવું થશે કે એને એક ટાઈમ આવશે જ્યારે આ સુધરી જશે. આ કર્મ વ્યવસ્થામાં ઇન્ક્લુડ હોવાથી કોઈ પણ કર્મનું ફળ તરત નથી મળતું, નહીંતર તરત મળવું જોઈએ. મનુષ્યએ જે વ્યવસ્થા કરી ને રાજાશાહીની, આરબ કન્ટ્રીઝમાં એ બધા લોકોએ એમને શું કર્યું કે તરત સજા મળવી જોઈએ, બરાબર. કોઈ પણ વસ્તુ થાય તો તરત સજા મળવી જોઈએ. કુદરત એવું એટલે ન કર્યું કેમ કે એમના માટે મનુષ્યને એક સુધરવાની એક તક આપવાની હતી, બરાબર, કે ભાઈ આ ઓપોર્ચ્યુનિટી એને મળવી જોઈએ કે ભાઈ ઓકે, એકવાર એની ભૂલ થઈ શકે, 2 વાર થઈ શકે, તો એને ઓપોર્ચ્યુનિટી આપો. બસ સેમ આ વસ્તુ છે. પહેલો પક્ષ આપણને દેખાય છે ઇનોસેન્ટ ઉપર એ અન્યાય કરે છે, બીજો પક્ષ એને ત્યારે ને ત્યારે કુદરત કંઈક સજા આપી જ દેશે, એ આપણને નથી દેખાતું. એ જ્યારે ધીમે ધીમે એ એક સ્તરે આવે છે ને, ત્યારે કુદરત ધીમે ધીમે એનું ધીમે ધીમે એની શરૂઆત થઈ જાય છે કર્મના પરિપાકની. એ થાય છે પછી વ્યક્તિને કેટલા બધા દુઃખો સહન કરવા જ પડે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે અન્યાય કરે છે, કોઈક કુદરતની વ્યવસ્થાને બ્રેક કરે છે, ત્યારે એના જે ફળ છે ને એ એને ભોગવવા જ હોય છે, ચાહે કોઈ પણ હોય. આ જીવનમાં કે પછી આ જ જીવનમાં એવું નથી. આપણે આ જ જીવન એટલે ગણીએ છીએ કેમ કે તો આપણને સેટિસ્ફેક્શન થાય, ચાલો કહી દીધું એમ ટૂંકમાં. પણ આપણે થોડાક મેચ્યોર થઈએ તો આપણને લાગે છે કે આ એટલું જ જીવન નથી. આપણું જીવન છે ને એ માત્ર ને માત્ર આ 1990થી લઈ અને 2050 વર્ષ 50 સુધીનું છે, એ આપણું જીવન એટલું જ નથી. આપણું જીવન આની પહેલાં પણ હતું, આના બહુ પછી પણ છે. એટલે એવું જરૂરી નથી કે આ જ જીવનમાં એને મળે. તો પછી આપણે બ્લાઇન્ડલી ટ્રસ્ટ રાખવો પડે કે એને પછી આ જીવનમાં નહીં તો બીજા જીવનમાં એનો ફળ મળશે. એનું પ્રૂફ તો આપણને મળવાનું જ નથી આ લાઈફમાં. એ બી વાત સાચી. પ્રૂફ તો આપણને આ લાઈફનું પણ ક્યાં ઘણું બધું મળે છે. માનો કે કોઈ આપણા પિતા છે, એનું આપણને પ્રૂફ મળતું નથી. એને આપણે બ્લાઇન્ડલી જ વિશ્વાસ કર્યો છે આપણા મા ઉપર. આપણે બ્લાઇન્ડલી જ વાત કરવાની છે, તો પછી એ કેટલાકના પ્રૂફ જ હોતા નથી. કેમ કે એ વસ્તુ છે ને, આપણે પ્રૂફ કોને ગણીએ છીએ એના ઉપર છે. આપણે પ્રૂફ ગણીએ કોને, સપોઝ લખેલું હોય એને પ્રૂફ ગણીએ, બદલી શકે, બરાબર. પ્રૂફ આપણે કોને ગણવું, મતલબ, બરાબર. કોકના માટે માત્ર કેવું જ પ્રૂફ થઈ જાય, અને કેટલાક ઉપર હું 100 વસ્તુ કહું છતાં પણ એ પ્રૂફ ન થઈ શકે. હું માત્ર એટલું જ કહું કે હું આવ્યો હતી અને દુકાન બંધ હતી, આ બધા માટે કદાચ એટલું જ પ્રૂફ જ થઈ જાય કે ઓકે આ કે છે એ સત્ય છે એમ ટૂંકમાં, બરાબર. આ બીજી ત્રીજી વસ્તુ હોય, એ કેવું પ્રૂફ કેટલું થાય. એટલે આપણે બ્લાઇન્ડલી કંઈ કરવાનું નથી. પહેલી વસ્તુ આપણે છે ને જેમ
આખી વ્યવસ્થા જાણતા જઈએ ને એમ સપોઝ નાનું બાળક છે, એને આપણે કહીએ કે ભાઈ સ્ત્રી પુરુષોમાં એક ઉંમર થાય પછી એક આવા હોર્મોન્સ ડેવલપ થાય છે અને પછી એ બેયનો સંબંધ થાય છે એટલે એનો એક આનંદ આવે. તો બાળક એવું હંમેશા પૂછતું રહે કે એ તો મારે બ્લાઇન્ડલી માનવાનું નહીં, બરાબર? આવું કંઈ હોય જ નહીં. એને તમે ગમે તેટલું સમજાવો સેક્સ એજ્યુકેશન વિશે સમજશે. હવે એ જો લોજિકથી સમજાતું હોત, બરાબર છે, તો એ સમજી જવો જોઈએ. બુદ્ધિથી સમજાવતું હોત ને તો એ મજૂર કરતા અને બહુ બુદ્ધિમાન છે, 5, 6, 7, 8, 10 વર્ષનો બાળક, બરાબર? એ મેથ્સ ફટાફટ કરે છે, સ્ટેટિસ્ટિક ફટાફટ ગણે છે, બધું જ કરે છે, છતાંય એને જે આ સેક્સની વાત છે એની સમજાતી નથી, બરાબર? એવું જ કહે છે કે ભાઈ મારે આ કેમ માની લેવું, આવું થાય. પણ હવે એને કાંઈ જ ન કહો, એના અંદરના હોર્મોન્સ બદલે 13, 14 વર્ષનો થાય, બરાબર? એ બદલવા માંડે ને એટલે અમુક વાત તો એને ન કહેતા સમજાય છે. એ સમજાય કેમ ખબર છે? એનામાં એક ઇનર ડેવલપમેન્ટ થયું ને એટલે એને ખબર પડી કે ભાઈ હું જોતો તો એટલું જગત નહોતું, ત્યાં સુધી એને આની કોઈ જ ખબર નથી, ત્યાં સુધી પોતે કેમ આવ્યો, આખું જગત કેમ ચાલે છે એને ખબર નથી. પણ પછી એને ખબર પડવા માંડે. સેમ એવી વસ્તુ છે કે આપણે અધ્યાત્મમાં પહેલો પગ પડીએ ત્યારે પ્રશ્નો જ પ્રશ્નો છે, આવું કેમ થાય, આવું કેમ થાય. એનાથી એક ડગલું આગળ વધીએ ત્યારે એમને ખબર પડે છે કે ઓકે, આ એક માની લેવાની કોઈ જ વાત નથી, આ એક વ્યાપક દ્રષ્ટિથી વિચારવાની વાત છે. આપણે જે વિચારતા હતા એ આપણે એવું માનતા હતા કે આની લાઈફ છે એ 1920 એનો બર્થ છે એટલે 1940, 1950, 1990થી સ્ટાર્ટ થયું આનું જીવન અને એ 2050માં પૂરું થઈ ગયું. પણ પછી આપણને ખબર પડે નહીં, 1990થી સ્ટાર્ટ નથી થયું, એની પહેલાંથી સ્ટાર્ટ છે અને 2030, 40માં પૂરું નહીં થાય, એના પછી પણ હશે એનું. અને એ આપણે આપણા તરફ જોઈએ ને તો અનેક પ્રૂફો આપણને એના મળતા છે કે ઓકે, આના પહેલાંનું જીવન સિદ્ધ થઈ જાય, એના પછીનું જીવન સિદ્ધ થઈ જાય. પછી એવું રહેતું જ નથી કે એને આ જન્મમાં કંઈ મળી જાય કે ન મળે. પછી આપણને એવું લાગે છે ઓકે, એનાથી શું ફરક પડે? તમે ચાહે SBIમાંથી પૈસા ઉપાડો કે ICICIમાંથી, ખાતું તો તમારું જ હોય ને. એવો પ્રશ્ન થોડો રહે કે ભાઈ તમે નહીં, મને તમને પૈસા આપવાના છે તો ICICIમાંથી જ આપો, HDFCમાંથી નહીં આપવાના. એને ખબર છે કે ઓકે ICICI જ છે, HDFC પણ એ જ છે, એક જ વ્યક્તિના બધી જગ્યાએ એકાઉન્ટ્સ છે. એમ અહીંયાના બધા એકાઉન્ટ્સ છે ને એક જ વ્યક્તિના છે, ચાહે પૂર્વના હોય, અત્યારે એનું આ બેંકમાં છે, અત્યારના રાજકોટમાં, તો અત્યારે અહીંયા આવી ગયો છે. પણ સપોઝ ક્યાંક વયો જાય તો બીજી જગ્યાએ, પણ એ વસ્તુ તો રહેશે કોની? પોતાની રહેશે. એ જ કર્મનો સિદ્ધાંત કહે છે. ઓકે, હા જી. વિગન થવું, પ્રાણીઓ ઉપર અત્યાચાર અત્યારે છે ને કે દૂધ લે છે તો કેટલો અત્યાચાર કરીને લે છે, તો ખરેખર વેગન થવું જોઈએ કે ન થવું જોઈએ? શેમાં? સારો પ્રશ્ન છે. વેગનની એક વિચારધારા આવી છે કે દૂધ આપણે જે પીએ છીએ એ પ્રાણી ઉપર અત્યાચાર કરીને આવે છે એટલે આપણે દૂધ ન પીવું જોઈએ, એવું કેટલાક લોકો કહે છે, બરાબર છે? એ એક પક્ષ છે વેગનનો કે એ દૂધ પણ ન હોવું જોઈએ, પ્રાણી જ દ્રવ્યો વાપરવા જ ન જોઈએ કોઈ. એના બચ્ચા માટે છે. હા, એ એના બચ્ચા માટે છે અને આપણે એને ઝટી લઈએ છીએ અને પાછું બીજું કોઈ એવું કરતું નથી, આપણે જ એવું કરીએ છીએ, બરાબર? અને એટલું પણ એને પાછું પૂરું નથી પડતું, એટલી માંગ છે કે એ એટલી પૂરી નથી થતી. એટલે આપણે હવે એને વિચારીએ વૈદિકથી. સૌ પ્રથમ પ્રાણી સાથેની કરુણાની દ્રષ્ટિ, પ્રાણીનો ખૂબ વિચાર, ગહનતમ વિચાર જો કોઈએ કર્યો તો એ ઋષિએ કર્યો. અને ઋષિએ પ્રાણીની સાથે જે તાદાત્મ્ય કેળવું ને એ તાદાત્મ્ય તો કદાચ હજારો જન્મો કોક લે તો એ કેળવી ન શકે. એટલે એનામાં ક્રુએલ્ટી હોય પ્રાણી પ્રત્યેની એવી સંભવ થતું જ નથી. એમ કે નિર્દોષ રીતે તો એ કીડીને પણ કંઈ પણ કરવા નથી માગતા, ઉલટું એ એવું ચાહે છે કે સર્વભૂત હિતેરતા, બરાબર? એટલે પહેલી વસ્તુ. બીજી વસ્તુ એવી જોઈએ કે એનામાં ક્રુએલ્ટી નથી, તો હોઈ શકે કે એના પાસે જ્ઞાન નથી એટલે એવું થતું હોય. કેમ કેટલી વખત આપણે શું હોય કે ક્રુએલ્ટી નથી પણ આપણને નોલેજ ન હોય, તો પણ આપણને ન ખબર પડતી હોય ક્યાંનું. તો નોલેજની વાત કરીએ તો કદાચ સ્વાસ્થ્યનો છેડો લઈએ, આરોગ્યનો, તો એને એનેટોમી, ફિઝિયોલોજીથી લઈને શરીરના પ્રત્યેક તંત્રનું ખૂબ સૂક્ષ્મ જ્ઞાન છે. મનુષ્ય શરીરનું જ નહીં, પ્રાણી શરીરનું જ્ઞાન છે. પ્રાણી ને મનુષ્યના શરીરનું જ નહીં, પ્રાણી અને મનુષ્યના મનનું ગહન જ્ઞાન છે.
પ્રાણી અને મનુષ્યના મનનું જ નહીં, પ્રાણી અને મનુષ્યના આત્માનું ગહનતમ જ્ઞાન છે. એટલે એવું પણ ન હોઈ શકે એનામાં ક્રુએલ્ટી પણ નથી, એનામાં અજ્ઞાન બી નથી. બરાબર, આ બે વસ્તુ તો એનામાં છે નહીં. નથી તો એનામાં ક્રુએલ્ટી, નથી તો એનામાં જ્ઞાનની કોઈ કમી કે એને આ વસ્તુ વિચારી ન હોય. હવે જોઈએ કે પ્રાણીનું જે દૂધ આવે છે એ માનો કે એના બચ્ચા માટે જ આવતું હોય, તો એનું બચ્ચું જ્યારે દૂધ પૂરું કરી લે, પૂરેપૂરું એને ધવડાવી દેવાનું, પછી એનામાં વધવું ન જોઈએ દૂધ. જ્યારે ઉલટું થાય છે, જો એનું દૂધ પોતે બચ્ચું પૂરેપૂરું પી લે પછી પણ એનામાં દૂધ વધે છે. કુદરતી રીતે એનામાં દૂધ ન વધવું જોઈએ, સપોઝ એની બદલે દૂધ વધે છે. એટલે એક તો એ થઈ ગયું કે એનામાં કંઈક વધારે એક્સ્ટ્રા દૂધ આવે છે. બીજી વસ્તુ કે એ દૂધ જો મંજૂર ન હોત એને આપવું, તો એ ત્યારે ને ત્યારે એને એટલી સેન્સ છે કે એનું બાળક આવે ત્યારે જ એ દૂધ કાઢત. અને જો એ મનુષ્યને ન આપવા માંગતા હોત ને પ્રાણીઓ, તો એ ક્યારેય કોઈ પણ શક્તિ કે કોઈ પણ પ્રકારનું પ્રેશર એને દૂધ આપવા માટે એને પ્રેશરાઇઝ ન કરી શકત. એ ખબર છે? જો કોઈ પણ પશુ એ પોતાનું દૂધ આપવા માંગતું નથી તો એ ક્યારે પણ એ દૂધ આપતું નથી. એ કંટ્રોલ કુદરતે એને આપ્યો છે. એટલે જોજો, ખેડૂતો છે એ એક ખેડૂત જે ગાયને કે ભેંસને દોવે છે, બરાબર, ત્યારે એનામાં એટલી સેન્સ છે કે સેમ એના જેવો જ પાડોશી બીજો હાથ લઈને એને આવે છે, એ જોતું પણ નથી. એને આ મોઢે જ ઊભું રાખવાનું, ખાલી હાથ જ બદલાઈ જાય છે. હાથ બદલાઈ જાય ને એની એને સેન્સ છે, એને ખબર પડી જાય છે કે આ દોવાવાળો બદલી ગયો. દોવાવાળો જો બદલી ગયો તો એ દૂધ નથી આપતું, તો એ દૂધ પાછું ખેંચી લે છે. અર્થાત એનામાં એ કુદરતે ક્ષમતા આપેલી છે કે એનો કંટ્રોલ એની પાસે છે, એમાં આપણો અન્યાય નથી ચાલતો. સપોઝ કેટલીક બાબતોમાં છે ને આપણે અન્યાય કરી શકીએ. કોકને આપણે એમ કહીએ કે છુરી બતાવે કોક ગુંડો, કોઈ ક્રિમિનલ મેન, અને એમ કહે કે ચાલો પર્સ લાવો, અથવા આટલા પૈસા આપી દો, અથવા ફોન કરે કે આટલા પૈસા આપી દો. એમાં આપણને પ્રેશરાઇઝ કરી શકે, બહારની વસ્તુ છે. પણ કોક દબાવ કરે કે નહીં મને પ્રેમ કરો, બરાબર, દરરોજ આપણને ફોન કરે કે પ્રેમ કેમ નથી કરતા મને, તો એમાં આપણને પ્રેશરાઇઝ કરી શકે. એમાં કોઈ પણ જગતની શક્તિ આપણને પ્રેશરાઇઝ કરી શકે પ્રેમ કરવામાં. અને જો એકવાર પ્રેમ થયો તો કોઈ પણ જગતની શક્તિ એને રોકી શકે? આ છે ને, આ બહારની કોઈ ઘટનાને કોઈ સંબંધ એની સાથે નથી. એ આપણા અંદરની જ વાત છે આખી. જો બહારની કોઈ પણ પરિસ્થિતિ એને મજબૂર ન કરી શકે. માનો કે કોઈ એવું વ્યક્તિ કે હું તને 1 કરોડ રૂપિયા આપીશ, તાર મને જિંદગી આખી પ્રેમ કરવાનો, એવું તાર મને લખી દેવાનું, આપણે એના કરાર કરી લઈએ. એમ હું તને આટલા રૂપિયા આપું, તારે એના બદલામાં કાંઈ નહીં કરવાનું, તો કરારબદ્ધ થઈ જા કે આખી જિંદગી તું મને પ્રેમ કરીશ. હવે જો એ કરાર કરે ને તો એ નાટક થયું પ્રેમનું, એ પ્રેમ ન થયું, કેમ કે પ્રેશરાઇઝ થઈને થયો, બરાબર. હવે એને એમ થયું કે હું કરાર કરી દીધો એટલે મારે પ્રેમ કરવો પડશે, એમ. તો એ કોઈ દિવસ સંભવ છે નથી. એટલે વેગનની જે વિચારધારા આવીને એ એક તરફ ઋષિની વિચારધારા રાખીએ કે પશુની ઉપર આપણે પ્રેશરાઇઝ કરીને દૂધ કાઢી શકતા નથી. પહેલી વસ્તુ, પશુ એટલો કંટ્રોલ ધરાવે છે કે જો એને સામેવાળાને દૂધ નથી આપવું ને તો એ દૂધ ના આપી શકે, બરાબર છે. એનો કંટ્રોલ કુદરતે એને આપ્યો છે. એવો જ સ્તન્યની ઉપર સ્ત્રીનો કંટ્રોલ છે, બરાબર. એ આખા એટલા કંટ્રોલ છે કે એ માત્ર વાત્સલ્યથી પ્રવાહિત થાય છે. સ્તન્યની પ્રવર્તન છે ને એ શેનાથી માન્યું છે ખબર છે? વાત્સલ્યથી પ્રવૃત્તિ માનેલી છે. કે સ્તન્ય પ્રવૃત્તિ થાય ને એ સામેવાળા ઉપર વાત્સલ્યનો ભાવ આવે ને તો એ સ્તન્ય પ્રવૃત્ત થાય. સ્તન્ય વહ સ્રોતસ આયુર્વેદની દ્રષ્ટિથી છે ને એમાંથી પ્રવૃત્તિ થાય છે. એને વાત્સલ્ય નથી ને તો એને દૂધ પ્રવૃત્ત નથી થતું. એટલે પહેલી વસ્તુ પ્રાણીની વસ્તુ એ છે. બીજી વસ્તુ એવી છે એ વિટામિન B12 એનો સોર્સ જોવા જઈએ ને તો બાકી બધા જ પ્રાણી જ સોર્સ છે ને. હવે જો ફરક ક્યાં પડે છે, કોઈ પણ પ્રાણીના દ્રવ્યો તમે લો એનાથી એ દ્રવ્ય દેતી વખતે પ્રાણીનો ભાવ જોવાનો હોય. એટલે એ લોકો શું કહે છે કે જો તમે ઈંડા નથી ખાતા એને પ્રાણી દ્રવ્યો ગણો છો તો તમારે દૂધ ન પીવું જોઈએ, કેમ કે દૂધ પણ પ્રાણીથી આવે છે, બરાબર છે. તો એમાં બંનેમાં ફરક છે. ઈંડાનો આપવાનો જે ભાવ છે ને એની પાછળનો એ કામનો, સેક્સનો ભાવ છે, તો જ ઈંડું આવે છે. તો એ કયા ભાવથી આવ્યું છે? સેક્સના ભાવથી આવ્યું છે.
એટલે કયો ભાવ વધારશે? સેક્સનો ભાવ વધારશે, એટલે કામ વધારશે. બરાબર. દૂધ આવ્યું છે ને એ સેક્સના ભાવથી નથી આવ્યું, દૂધ વાત્સલ્યના ભાવથી આવ્યું છે. એટલે એ કયો ઇમોશન વધારશે? વાત્સલ્યનું વધારશે. સેકન્ડ, કે એ વસ્તુ જ્યારે પ્રાણીને દઈએ છીએ ને ત્યારે એમાં કોઈ પણ પ્રકારની જીવની હિંસા નથી થતી, એ દુઃખી નથી થતી. આપણે એનું દૂધ લઈએ ને ઉલટું એને આપણે જ્યારે દરરોજ દોઈએ ને પછી દોઈએ નહીં ને તો એ દુઃખી થાય છે. એટલે એને દેતી વખતે કોઈ દુઃખ નથી થતું. એટલે પ્રાણીજ દ્રવ્યો લઈને આપણે કોઈ ક્રુએલ્ટી નથી કરતા, દૂધ લઈને ખાસ કરીને. પણ એ જગ્યાએ તમે એનું લોહી લો છો, માંસ લો છો કે બીજી કોઈ પણ વસ્તુ લો છો ત્યારે તમે એની સાથે ક્રુએલ્ટી કરો છો, કેમ કે એ લેવા માટે એનું જાન એનું શું થઈ જાય છે? તો કે એને ક્યાંક ને ક્યાંક ઈજા થાય છે, એને ક્યાંક ને ક્યાંક દુઃખ થાય છે. જ્યારે આમાં દુઃખ થતું નથી. અને ભારતીય સંસ્કૃતિ માને છે કે એને દુઃખ નથી થતું, એને અન્યાય નથી થતો, એ માત્ર એના માટે એક વેસ્ટ છે, એને કામનું નથી. એને એક્સેસ આવે, વધારે દૂધ આવે છે, એને કામનું નથી, એ તમે ઉપયોગ કરી શકો. અને એની બદલામાં ખાલી એટલું લેવાનું નથી કીધું, આપણે એક પક્ષ જોઈ છે, એ લેતા પછી આપણે બહુ બધું એને દેવાનું છે. જો એવું ન કરવામાં આવે ને તો પ્રાણી છે ને એ સસ્ટેઇન ન થઈ શકે ક્યારેય. એ સેલ્ફ સસ્ટેઇન છે જ નહીં. પ્રાણીઓની ક્રુએલ્ટીને લઈને જો એને છોડી મૂકવામાં આવે ને તો એની પાસે એક ક્ષમતા નથી કે એ પોતાનો ચારો આખા જગતમાં ચરી લે, એવી સર્જનાત્મકતા નથી, કેમ કે એ મોટા ભાગના આપણા ઉપર જ જીવે છે. જોજો તમે. એટલે એ આખો જે વિચાર વેગનનો આવ્યો છે એ લાગે છે તો બહુ જ સારું, પણ અંતે જતાં એ પ્રાણી અને મનુષ્ય યોની જે એકબીજાથી જોડતી કડી છે ને એ સામાન્ય વ્યક્તિ સુધી આત્મા જોડતી કડી નહીં થાય. ઋષિ કદાચ આ માની પણ લેશે, ઋષિ દૂધ પણ છોડી દેશે, એ એવી કક્ષાએ પહોંચેલો વ્યક્તિ છે કે એને દૂધથી તો એને કોઈ મતલબ જ નથી, પણ એને જોડતી કડી આત્માની છે. એ તો આત્માની કડીથી જ એને સાચવશે. બરાબર. એને ખબર છે કે મારી અંદર જે ચેતના છે એ જ એની અંદર છે, એટલે એને તો એ બરાબર છેડો છે, એને કોઈ પ્રશ્ન જ નથી. બરાબર છે. એ આ બધાથી એ તો કોઈ વાંધો નહીં, એ તો એવી વ્યક્તિ છે. પણ સામાન્ય વ્યક્તિનો જ્યારે વિચાર કરીએ ને ત્યારે દૂધ છે ને એ સામાન્ય વ્યક્તિ અને પશુને જોડતી કડી છે. જો એ કડી તોડી નાખવામાં આવે ને એટલે આખી પશુ સૃષ્ટિ અને મનુષ્ય સૃષ્ટિ સેપરેટ થાય. બે ભાઈઓનો ધંધો હારે છે ને એ બહુ સારી વાત છે. એક દુકાન છે, આપણને ખબર નથી એ દુકાનમાં થોડું થોડું કમાતા હશે, પણ એ જોડતી કડી છે બેયની. એ ગમે એટલું બાજવાનું થયું હશે ને છતાં એ દુકાન જોડી રાખશે બેયને. બરાબર. કે ભાઈ હાલો ઓકે, દેરાણી આવું કહેશે, જેઠાણી ઓકે, પણ દુકાન તો હારે છે ને, આપણો ધંધો હારે છે, હવે નો કાંઈ. તો એ બેયને જોડતી કડી છે. મનુષ્ય યોની અને પશુ યોનીને આ જોડતી કડી મોટી દૂધની છે. એને કારણે આજે લાખો પશુને છે ને હજારો મનુષ્યોએ સાચવ્યા છે. નાના નાના વ્યક્તિએ એક બબે સાચવ્યા છે, કેમ કે એના માટે એ દૂધ જોડતી કડી. ઋષિ માટે એ દૂધ જોડતી કડી નથી, તો આત્માએ પહોંચેલો વ્યક્તિ છે, એને તો કદાચ દૂધ હોય ન હોય એને કોઈ જ ફરક નથી પડતો. પણ સામાન્ય વ્યક્તિની વાત એ છે. એટલે ઋષિ મુનિએ શું કીધું કે દૂધ પીવો તો એમાં કોઈ ક્રુએલ્ટી નથી, એમાં કોઈ પણ પ્રકારનું કોઈને દુઃખ આપીને તમે લેતા નથી, અન્યાય કરીને નથી લેતા. સામે પક્ષે એટલું કરીને બે એક જોઈન્ટ કડી છે કે જે પશુ સૃષ્ટિને આખે આખી નભાવે છે. એમ જેટલા જેટલા દ્રવ્યો પશુથી પ્રાપ્ત થાય છે એટલું મનુષ્યનો એની યારે જોઈન્ટ થાય છે. અને જોઈન્ટ થાય છે તો જે સાચું છે. આપણે પણ જોઈએ કે સામાન્ય વ્યક્તિ છે ને એનું એ સ્તર નથી કે ઓલું કાંઈ જ ના આપે ને સાચવે ને. અત્યારે તો મનુષ્યનું પશુ સાથે જવા દો, મનુષ્ય સાથે પણ એવું નથી. જોજો, અનુત્પાદક કોઈ પણને રાખવું ને એ મનુષ્યનું મન છે ને એ બહુ જ સ્વાર્થી હોય છે. એટલે હંમેશા એને વિચાર કરશે કે આ શું, આ શું, આનું શું, આનું શું, આનું શું. એટલે એના કારણે દૂધ છે એ હાનિકર નથી. ઘણા ગુણ તો માન્યા જ છે દૂધના, પણ વેગનની દ્રષ્ટિથી એ કદાચ ન લેવાતું હોય, પણ આયુર્વેદની દ્રષ્ટિથી એના ઘણા ગુણો છે. બીજી વસ્તુ, બીજા પ્રાણીઓ પશુઓ કદાચ બીજી યોનિનું દૂધ નથી લેતા, તો એવું છે ને એ ઘણું બધું નથી કરતા. પ્રાણીને મનુષ્યની કમ્પેર ક્યારેય આવી રીતે ન કરવી, કેમ કે પ્રાણી અને મનુષ્યનું શરીર બહુ અલગ અલગ છે. બરાબર છે. એનું ઇન્ટેન્સ્ટાઇન, આપણું ઇન્ટેન્સ્ટાઇન એ ક્યારેય દંતમંજન પેસ્ટ નથી કરતા, આપણે કરીએ છીએ. એ ક્યારેય સ્નાન નથી કરતા, આપણે કરીએ છીએ. બરાબર. કેટલી એવી વસ્તુ છે કે બિલકુલ કાંઈ નથી કરતા, છતાં એ સ્વસ્થ છે, પણ આપણે એનું ફોલો ન કરાય. એટલે દૂધ છે એ ભારતીય સંસ્કૃતિ મુજબ, ગીતાની દ્રષ્ટિથી,
આયુર્વેદની દ્રષ્ટિથી બધા જ ગ્રંથો લઈ લ્યો, વેદથી લઈને બધા, તો એ દૂધને નિષિદ્ધ આહારમાં નથી ગણતા. એવું કહે છે કે દૂધ એ આવું વેગન નથી, એટલે મતલબ આવું ત્યાજ્ય નથી. 100% દૂધથી પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ છે તો ફેક્ટરી ફાર્મિંગ, જે રીતે ગાયને ટ્રીટ કરે છે. ઇવન ઇન્ડિયામાં સ્મોલ ફાર્મર્સ બી ફોર્સફુલી પ્રેગ્નન્ટ કરે, એના જે મેલ કાફ્સ થાય તેનાથી દૂર લઈ જાય, પછી એને સ્લોટર હાઉસ. એટલે આપણને ખબર નથી, આપણે બહાર જે ખાવાનું ખાય છે એમાં દૂધ આવે છે, કેવી રીતે આવે. ઓકે છોડવાની વાત છે. હા, એ બરાબર, એ છે ને, એ વસ્તુ બરાબર છે કે એ તમે જે વાત કરો છો ને, જે એની વિકૃતિની વાત કરો છો. એમાં વેગન વિચારધારા આખી દૂધ છોડવાની જે વાત કરે છે એની મેં મૂળની વાત કરી. પણ આમાં ઓકે, આ તો વસ્તુ કે એ આપણું ઓરિજિનલ ફોર્મ છે જ નહીં, એટલે એવું એ વાત કરતા હોય તો એ સાચી વાત છે, બરાબર, કે એ સાથે શું સહમત જ હોય કે એના ઉપર ક્રુએલ્ટી થાય છે કે એને ઇન્જેક્શન અપાય. પણ એનીવે એ વસ્તુ આખી અલગ, પણ એનો રૂટ જે થોટ છે ને એ આવો છે કે જે આપણે એના તરફ જવું જોઈએ. કદાચ એવું થતું હશે, થાય છે, તો એના તરફ રૂટ ઉપર જવું જોઈએ કે ઓકે આપણે ઓરિજિનલી શું હતું તો કે આવું હતું. એ એકચ્યુઅલી એ ટ્રુથ છે. ઓકે, લાસ્ટ વન, કોઈનો પ્રશ્ન છે? હા, કોક કર્મની વાત કરીએ પછી તો છે ને, ઘણાના સ્ટ્રોંગ ઇન્સ્ટન્ટ કર્મ હોય, આયાનો આયા જેને દેખાય આવે છે, તો એનું કારણ શું? એવું કેટલાક જગ્યાએ બને છે કે અતિ ઉત્કટ પુણ્ય પાપાનામ ઇહૈવ ફલમસ્નુતે. યોગા વશિષ્ઠમાં કીધું છે કે એક અપવાદ છે કર્મનો. તમે અતિ ઉત્તમ પુણ્ય કરો ને અથવા અતિ ઉત્તમ પાપ કરી દો, બેમાંથી કંઈ બી કરો ને, એક એક્સ્ટ્રીમ લેવલે જાય તો એનું ફળ અહીંયા જ મળે. એટલે અતિ ઉત્કટ પુણ્ય પાપાનામ ઇહૈવ ફલમસ્નુતે, એટલે તો એનું અહીંયા જ પાપ થાય. એવું કેટલીક જગ્યાએ મળે. સપોઝ કોઈક વ્યક્તિ કોઈક બહુ મોટું કંઈક એવું કરે ખરાબ, તો એનું ફળ એને અહીંયા આ ભોગવવું પડે. પુણ્ય કરે તો પણ એનું અહીંયા મળી શકે, પણ એવું ક્યાંક ક્યાંક જોવા મળે. અને બીજી વસ્તુ, સર્ટનલી એ ક્યારે મળશે ને એ ન કહી શકાય. એવું કે હોઈ શકે આ જન્મારામાં પણ ઘણા લોકોને મળી શકે, અને કદાચ હોઈ શકે આવતા જન્મારામાં પણ મળી શકે. ખબર ના પડે એમ કેમ ખબર પડે કે મેં પેલું કર્યું હતું એનું આ કર્મ, એનું આ ફળ છે, ના ખબર પડે. લોકો કહેતા હોય કે જો આને બહુ ખરાબ બોલીએ છીએ એમ કર્યું હોય કોઈનું. કર્મનો સિદ્ધાંત લાગુ પડે. હા, કર્મનો સિદ્ધાંત એવું કહે છે કે જે બેને કીધું, હા, દાખલા તરીકે સપોઝ કોઈ કૂતરાને કે ગાયને હર્ટ કર્યું, ઈ કર્મનો સિદ્ધાંત ભૂતકાળમાં એની સાથે સેમ વસ્તુ વિરુદ્ધમાં નથી થઈ, એની આપણે ખબર નથી. હા, એટલે એવું જો વિચારવામાં આવે ને ટૂંકમાં, તો એ એક ગહના કર્મણો ગતિ. એટલે એવું ભૂતકાળમાં, માનો કે એવું કહીએ કે ભૂતકાળમાં એવું નથી થયું, તો એનું શું? તો એ કે એના પેલા ભૂતકાળમાં આને એવું નથી કર્યું, એનું શું ગેરંટી? માનો કે પેલા કોઈક ગાયને મારે, બરાબર, કે કૂતરાને મારે. સપોઝ કૂતરાને મારે, તો આપણે કહીએ કે પેલા છે ને એ મેં એટલે માર્યું કે પૂર્વજન્મમાં છે ને હું કૂતરો હતો નહીં મનુષ્ય હતો, અને એને મને માર્યું હતું. સપોઝ એવું એ કહે, બરાબર, તો એવું એ કહે તો એનો અંત એટલે ન આવે, કેમ કે પછી એના જન્મારામ બોલો કે એ તો તું ગયાની જ વાત કરું છું, તો એના પહેલાની વાત કરું છું. એના પહેલાં પાછી સેમ કન્ડિશન હતી, બરાબર છે. તો એ અનવસ્થા આવે. એટલે ગીતાએ શું કીધું કે એ બધી નાની નાની વાતો છે ને, એ ગહના કર્મણો ગતિ, એટલે એ અતિશય જટિલ છે, ગહન કર્મની ગતિ છે. એટલે એમાં તમે વર્તમાનમાં જેમ જેમ તમે ખાલી એટલું જ જોતા રહો ને, તો તમને એમ થાય કે આ અન્યાય છે, આ અન્યાય છે, આ અન્યાય છે, આવું છે, આવું છે, આવું છે. પછી તમે એક આખી વ્યવસ્થા જોવો ને એની આખી, તો તમને ધીમે 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 એમ લાગે કે ઓકે, આ આટલી વ્યવસ્થા સિસ્ટેમેટિક છે કે કોઈ પણ કર્મ ક્યારે પણ કોઈ પણ વ્યક્તિ, સહેનશા નહીં, ખુદ કૃષ્ણ કેમ નથી, કોઈ પણ કર્મ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરે તો 100% એ કર્મનું ફળ એને આવે અને આવે જ, બરાબર. એ સારું કરે તો સારું આવે, ખરાબ કરે તો ખરાબ, બરાબર. એટલે એ કુદરતનો એક ન્યાય છે ને, એ અબાધિત ન્યાય છે, એમાં કોઈ જ ક્યારેય અપવાદ નથી. એટલે એ એમ જ કહે છે કે તમે પછી એ પહેલાં મળ્યું પછી મળ્યું, એના એક કન્ડિશન નથી હોતી, બરાબર. કેમ? તો કે એક કન્ડિશનમાં એ કર્મો થતા જ નથી. પહેલાં તો આપણે બધા ગીતા સાંભળવા આવ્યા, જો બધા એક પર્પઝથી નથી આવ્યા, બરાબર, બધા એક પર્પઝથી નથી આવ્યા, એટલે બધા જાશે, એ પછી બધાનો પર્પઝ સોલ્વ થયો હશે એવું બનશે પણ નહીં.
અને એની ઇફેક્ટ આવતા વખતે પડશે, આવતા ગીતાના પ્રવચનમાં પડશે ને આની ઇફેક્ટ, આજે જે થયું એમાં એનો પડશે, બરાબર છે. તો આ બધી વસ્તુ શું છે કે એક સાયકલ છે, બરાબર. એટલે કર્મની વસ્તુની આપણે જોવું હોય ને તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને જે વસ્તુ છે ભવ, એ 5 ફેક્ટર એને કામ કરે છે. એ કર્મ વખતે ઘણું બધું ઇઝી છે. તો પછી આ સમજાય કેવી રીતે કે જેવી રીતે તમે આનું શીખતા જાઓ કે આખી વ્યવસ્થા ઉપર ક્લિયર થતા જાઓ, એમ ધીમે ધીમે તમને કર્મની વ્યવસ્થા ક્લિયર થતી જાય. જી, આપણે સૌથી પહેલા જે વાત કરી મન ઉપર, હા, તો મનના 2 પ્રકાર છે, હા, જાગૃત મન અને અર્ધજાગૃત મન. તો એ બેની કાર્ય અને કાર્યક્ષમતા. હા, ઓકે. આમ એ મોટો વિષય છે, એટલે આપણે આવતા વખતે આ પ્રશ્નથી લેશું કે જે આપણે વાત કરી ને એ માઇન્ડની કરી, એ માઇન્ડ છે એવું, બરાબર. હવે અત્યારનું જે માઇન્ડ છે ને એ વેદાંતનું મન નથી. પહેલી વસ્તુ એ ક્લિયર કરીએ. આપણે ડિક્શનરીમાં એવું લખતા હોય કે માઇન્ડ ઇક્વલ શું, તો કે મન, બરાબર. તો એનું જે માઇન્ડ છે ને એ આપણું મન નથી. એનું માઇન્ડ એટલે આપણું મગજ, ભૌતિક. ના, એ એનું બ્રેઇન. હા, બરાબર. આપણું જે મગજ છે ને એનું બ્રેઇન છે, બરાબર. એ બરાબર છે. પણ એનું માઇન્ડ આપણું મન નથી. એનું બ્રેઇન આપણું મગજ છે. એ ફંક્શન જેટલું છે ને બહાર દેખાય છે, ન્યુરો સર્જન, ન્યુરો ફિઝિશિયન, જેને આ ન્યુરો એ જે પ્રોસેસ છે ને આખી ન્યુરોલોજીકલ, એ બે કોમન. એનું મગજ, એનું બ્રેઇન આપણું મગજ છે, પણ એનું માઇન્ડ આપણું મન નથી. શું કામ? તો કે એના માઇન્ડનો એકય છેડો આત્માને નથી લાગતો, બરાબર. અને આપણા માઇન્ડને લાઇટ કરવા માટે છે ને પાવર હાઉસીસ આત્મા છે. હવે એનો સોલ એ આપણો આત્મા નથી, કેમ કે એના સોલને પૂર્વજન્મ નથી અને એના સોલને પુનર્જન્મ નથી. આપણો સોલ, આપણો આત્મા છે એ પૂર્વથી કંઈક લઈને આવ્યો છે. હવે એ બધું લઈને આવે છે ને વેરાયટીઝ, એમાંથી એક બહુ મોટી વેરાયટી છે ને એ મન છે. એનું માઇન્ડ નથી પાછું, બરાબર. એ વેરાયટીમાં એક જે સેન્ટર પોઈન્ટ થાય છે ને એ મન છે, બરાબર. હવે આ મન આખું છે ને એ સૃષ્ટિ ઊભી કરે છે. હવે એ ક્યાં સુધી પહોંચ્યા છે એ એટલું કહે છે કે અર્ધ જાગૃત ને જાગૃત એવા 2 માઇન્ડ છે. એ અર્ધ જાગૃત ને વધારે ઊંડા જાય છે ને ત્યાર પછી આવી રીતે આમ 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 રાઉન્ડે ચડે છે, કેમ કે એને ક્યાંય છેડો દેવા એવો પૂર્વજન્મ છે નહીં, બરાબર. હવે એ ક્યાંથી આવ્યું, કેવી રીતે, એ એમ કહે છે કે આ બધું સપનું આવે. આવું કેટલીક વસ્તુ આપણને દેખાઈ જાય, તમને ખબર હોય તો, જે ઘટતી ઘટના થવાની હોય એ પણ કેટલાકને દેખાઈ જાય. કેટલીક વસ્તુ આપણને આમ આમ યાદ ખબર, તો એ કેમ થાય? તો કે એ બધી વસ્તુ રિબર્થથી થાય છે. કેટલાક વસ્તુ આપણને એટ્રેક્શન લાગે છે. ક્યાંક આમ જો 5 વ્યક્તિઓ સાથે સાથે જાય, 5 સગા ભાઈ હોય, 5ના ગમા એક સરખા ન હોય. એક જ વાતાવરણમાં 5 2 3 ઉછર્યા હોય, પણ 3નું એટ્રેક્શન છે ને બહુ વિપરીત દિશામાં અલગ અલગ એંગલ ઉપર હોય, બરાબર. બધું જ સરખું છે, એને એક જ સ્કૂલમાં પાછા ભણ્યા છે, એક જ ટીચરની નીચે, અને છતાં ફરક હોય. એ કોના લીધે ફરક હોય? તો કે મનને લીધે ફરક હોય, એ માઇન્ડને લીધે નહીં. માઇન્ડ અત્યારે એનું મોડર્ન વયે છે, પણ એ એકચ્યુઅલ જે ફરક છે ને એ મનને કારણે છે. કેમ કે માઇન્ડને લીધે જ કરો તમે, તો માઇન્ડ તો એના સંસ્કારોથી ને પરિસ્થિતિથી જ બધું ઘડાય છે, તો એ તો બધીની એક જ સરખી હોય, છતાં પણ બેયનું ગમો અણગમો અલગ હોય, કેમ કે એ આપણા મનને કારણે હોય, એ પૂર્વજન્મને કારણે હોય. એટલે કેટલાક જોજો સામાન્ય ઘરમાંથી ઉછરીને કેટલો આત્મવિકાસ કર્યો હોય એને, એ આઈનો ન હોય, એ પૂર્વનો હોય ટૂંકમાં. અને કેટલાક તો બહુ જ પ્રોફેસરોના મોટા મોટા જગ્યાએ એના છોકરાઓ હોય, સાવ ઢગલાન ઢ હોય, સાવ અંગૂઠા છાપ હોય, એમ ટૂંકમાં. બાપા PhD હોય પણ પોતાનામાં કાંઈ નહીં. એવું કેમ બને? કેમ કે એ વ્યક્તિ કાંઈ લઈને નથી આવ્યો. અને જો કોઈ લઈને નથી આવ્યો ને તો લોકો ગમે એટલી એને ભરવાની કોશિશ કરશે ને એ ભરી નહીં શકે. કેમ કે આ વસ્તુ એવી છે જ નહીં કે ફોર્સફુલી દઈ શકાય. આ વસ્તુ એવી છે કે જો ભૂખ એનામાં લાગે તો જ એ ગ્રહણ કરી શકે. ફોર્સફુલી અધ્યાત્મનો કોઈ વિચાર કોઈને પણ આપી ન શકાય, બરાબર. કોઈ એવું કે ભાઈ આ અધ્યાત્મનો વારસો તમારા દીકરાને આપજો કાં તો ઓને આપજો, તો એવું આપી જ ન શકાય. ફોર્સફુલી આ વસ્તુ ક્યારેય કોઈને કાંઈ થઈ ન શકે. એને અંદરથી જ એવું લાગે ને તો થઈ શકે. એ આપણે આવતા વખતે મનની વાત જોશું. આજે પૂરું કરીએ, આવતા વખતે આપણે મન ઉપર. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.